આજે 15મી નવેમ્બર બાળ વાર્તા દિવસ અને આપણા સૌના લાડીલા ગીજુભાઈ બધેકાની જન્મ જયંતિ. ગીજુભાઈએ બાળપણમાં વાર્તાનું મહત્ત્વ શું છે ને એ ખૂબ સારી રીતે સમજાવેલું છે અને સાચું પણ છે. કારણ કે જેમ બાળક નાનું અને તમે એને વાર્તા કહો છો ને ત્યારે એ તમારા હાવભાવ જોઈને ઘણું બધું શીખે છે. એ વાર્તા સાંભળતા સાંભળતા માત્ર સાંભળતું નથી પણ એ કલ્પના શક્તિથી એ વાર્તાની અંદર પહોંચી જાય છે. જ્યારે તમે બાળકને કહો છો ને મોટું જંગલ હતું ત્યારે એ પોતાની કલ્પના શક્તિથી એ જંગલની અંદર પહોંચી જાય છે. અને આ જ એવો પોઈન્ટ છે કે બાળકનું મેક્સિમમ ઇમેજિનેશન ડેવલપ થાય છે. બાળકના બ્રેઇનમાં મેક્સિમમ ન્યુરોન્સ પેદા થાય છે અને એ જ એને ભવિષ્યના સારા ક્રિએટર બનાવી શકે છે. બાળકને તમારે નાના હોય અને કોઈ મેનર્સ શીખવાડવી છે, કોઈ સારી ટેવ પાડવી છે, તમે બાળ વાર્તા થ્રુ એને કહેશો ને એ હોશે હોશે અપનાવી લેશે. તો તમારું બાળક 1 વર્ષનું હોય કે 11 વર્ષનું હોય, તમારું બાળક કોઈ પણ માધ્યમમાં ભણતું હોય, જો તમે એને વાર્તા કહેતા જશો ને તો બાળકની કલ્પના શક્તિ મેક્સિમમ ડેવલપ થશે અને બાળકોમાં ડેવલપમેન્ટ પણ ખૂબ થશે. તો આપણે માત્ર આજના દિવસે નહીં પણ દરરોજ બાળ વાર્તા દિવસ મનાવીએ અને